હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડને લઈને ગંભીર બેદરકારી સામે આવી। દર્દીઓની સારવાર માટે તૈયાર કરાયેલો હીટ સ્ટ્રોક વોર્ડ તાળાબંધ હાલતમાં જોવા મળ્યો અને મેડિકલ સ્ટાફ પણ ગેરહાજર હતા। ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેક દરમિયાન હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી બહાર આવી, જેના કારણે સમગ્ર વ્યવસ્થાપન પર સવાલ ઉઠ્યા છે। રાજ્યના હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસ સુધી હીટવેવની આગાહી જે છે તે કરવામાં આવી છે અને તેની સીધી અસર જે છે તે વડોદરામાં વર્તાઈ રહી છે। ગઈકાલની વાત કરીએ તો સિઝનનો સૌથી હોટેસ્ટ ડે છે તે વડોદરા શહેરમાં હતો। એના કારણે લોકો પોતાના ઘરની બહાર જે છે તે નહોતા નીકળી શકતા। અસહ્ય ગરમીના કારણે હીટ સ્ટ્રોકની ઘટનાઓ જે છે તે બનતી હોય છે અને સામાન્ય નાગરિકો જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે। એસએસજી હોસ્પિટલ ખાતે અહીંયા જોઈ શકાય છે દ્રશ્યોમાં કે હીટ સ્ટ્રોક વોર્ડ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ વોર્ડ જે છે તે શોભાના ગાંઠિયા સમાન છે। અત્યારે આ જે વોર્ડ છે તે બંધ હાલતમાં છે। બીજી મહત્વપૂર્ણ વાત છે કે મેં કીધું પ્રમાણે ગઈકાલે સિઝનનો હોટેસ્ટ ડે હતો વડોદરામાં અને રોજના સરેરાશ 15 થી 20 દર્દીઓ જે છે તે લૂ લાગવાનો શિકાર જે છે તે બનતા હોય છે, પરંતુ આજે સરકારી તંત્ર છે, એસએસજી હોસ્પિટલનું તંત્ર જે છે તેનું ઉદાસીન વલણ જે છે તે જોવા મળી રહ્યું છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે માત્ર દેખાડો કરવા માટે હીટ સ્ટ્રોકનો વોર્ડ જે છે તે અહીંયા તૈયાર રાખવામાં આવ્યો છે, પરંતુ જો કોઈ દર્દી લૂ લાગવાની ફરિયાદ સાથે અહીંયા આવે તો સારવાર ક્યાં કરાવે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે અહીંયા આ તાળું જે છે તે મારવામાં આવ્યું છે। એટલે ચોક્કસથી જે સરકારી હોસ્પિટલ તંત્ર જે છે ત્યાં લાલિયાવાડી ચાલતી હોય તેમ લાગી રહ્યું છે। માત્ર ને માત્ર કાગળ પર દર્દીઓને સારવાર આપવામાં આવતી હોવાના દાવા જે છે તે કરવામાં આવી રહ્યા છે, પરંતુ મેં તમને આ તાળું બતાવ્યું, એ તાળું જે છે તે પુરવાર કરે છે કે જો તમને લૂ લાગે તો તમારે એસએસજી હોસ્પિટલમાં આવવાની કોઈ જરૂર નથી, કારણ કે જો એસએસજી હોસ્પિટલમાં આવશો તો તમારી તબિયત સુધરવાને બદલે લથડશે, કારણ કે હીટ સ્ટ્રોકનો જે વોર્ડ છે તે અત્યારે બંધ હાલતમાં છે અને અહીંયા તબીબ કે મેડિકલ સ્ટાફ જે છે તે ઉપલબ્ધ નથી।